નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 કાર્ય અને ઉર્જા, બરાબર, જેમાં ઓલરેડી 2 વિડીયો આપણે જોઈ ગયા છે. એક વિડીયોમાં કાર્ય વિશે જાણ્યું છે, એકમાં ગતિ ઉર્જાની વાત કરી છે. આજે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાના છે, બરાબર. તો જો તમે વિડીયો પર નવા હોય, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો, અને આગળ વાત કરીએ તો સ્થિતિ ઉર્જા. ઓકે, 9મો સવાલ આઈએમપી છે આ પણ. સૌથી પહેલા કે ભાઈ સ્થિતિ ઉર્જા એટલે શું અને એનું સૂત્ર તારો, અથવા છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું અને તેનું સૂત્ર તારો. જો ગતિ ઉર્જાની વ્યાખ્યા આપણે શું આપી હતી કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા. પદાર્થ ગતિ કરતો હોય તો એમાં કામ કરવાની ક્ષમતા આવી જાય. એમ પદાર્થ સ્થિર હોય તો પણ એમાં કામ કરવાની ક્ષમતા આવે. તો સ્થિર હોય અને એમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એટલે એને સ્થિતિ ઉર્જા કહેવાય. તો જો લખ્યું છે પદાર્થની સ્થિતિને કારણે, એની અવસ્થાને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એને એની સ્થિતિ ઉર્જા કહેવાય છે. પદાર્થની સ્થિતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એટલે એની સ્થિતિ ઉર્જા, બરાબર. હવે એક ઉદાહરણ અહીંયા આકૃતિમાં આપ્યું છે, એને સમજો કે ધારી લો કે અહીંયા કોઈ આ એમ દળનો પદાર્થ છે, બરાબર, જેનું દળ છે એમ. આ એમ દળના પદાર્થને જમીનથી આ એચ જેટલી ઊંચાઈએ આવેલું કોઈ એક બિંદુ છે, ધારી લો કે એ. આ બિંદુ એ સુધી આને લઈ જવું છે. બોલો, એ પદાર્થ એની જાતે ત્યાં જશે? નહીં જાય ને. લઈ જવા માટે કાર્ય કરવું પડશે, બરાબર. કોણ કાર્ય કરશે? આપણે. ધારી લો કે હું એ પદાર્થને અહીંયાથી ઊંચકી અને આટલી ઊંચાઈ સુધી લઈ જાઉં છું, તો એ લઈ જવા માટેનું જે કાર્ય છે એ કાર્ય હું કરું. કાર્ય હું કરું એટલે મારી ઉર્જામાં ઘટાડો થાય, બરાબર. એ જે ઉર્જા ઘટે એ ઉર્જા જેના ઉપર, યાદ કરો લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, જે કાર્ય કરે એની ઉર્જા શું થાય તો કે ઘટે. હું કામ કરું છું એટલે મારી ઉર્જા ઘટે. જેના પર કાર્ય કરવામાં આવે એની ઉર્જા વધે. તો હું કામ કરું છું પેલા બ્લોક ઉપર, તો બ્લોકની ઉર્જામાં શું થશે તો કે વધારો. જે મારી ઉર્જા ઘટી, બરાબર, એ જ ઉર્જા એનામાં આવી. મારી 10 જૂલ ઘટી હોય તેનામાં 10 જૂલ આવે. પણ એ પદાર્થ ત્યાંથી અહીંયા ઊંચાઈ આવી ગયો છે, તો હવે એ ઊંચાઈએ મેં એને હજી ત્યાં પકડીને રાખ્યો છે, મૂકી નથી દીધો. તો ત્યાં આવેલી એ એની કઈ કહેવાય તો કે સ્થિતિ ઉર્જા કહેવામાં આવે, બરાબર. તો કાર્ય સ્થિતિ ઉર્જા આપણે શોધવા માટે શું શોધવું પડશે? કાર્ય. કારણ કે જેટલું કાર્ય થાય એટલી ઉર્જા ઘટે, જેટલી ઘટે એટલી જ સામે નવી આવે છે, નવી આવે છે એ સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે તો કે કરવા પડતા કાર્ય જેટલી થશે. ચાલો, તો ગણતરી કરીએ. પણ એના માટે પહેલા વાત કરીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની, કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું છે. એક જ સેકન્ડ. ચાલો, કોઈ પદાર્થને જમીનથી અમુક ઊંચાઈએ આવેલા કોઈ બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, બરાબર. કોઈ પદાર્થ, આવડો પદાર્થ, એને જમીનથી અમુક ઊંચાઈ, એ જ ઊંચાઈએ આવેલો કોઈ બિંદુ એના સુધી લઈ જવો છે. તો તમે એને લઈને ઉપર જાવ છો, પણ એને કાર્ય તમારે ક્યાં કરવાનું થાય છે તો કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. કારણ કે પદાર્થ જાય છે ઉપર તરફ પણ એને ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, તો એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો એ કાર્યને તે બિંદુ પાસેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એમ દળનો પદાર્થ છે, એને જમીનથી એચ ઊંચાઈએ આવેલા કોઈ બિંદુ સુધી લઈ જવામાં આવે છે. તો હવે આ દરમિયાન કરવું પડતું કાર્ય, તો કાર્યનું સૂત્ર શું છે? કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર છે, બરાબર. તમે એના ઉપર બળ લગાડો છો અને પદાર્થ ખસે છે. તો કેટલું ઈ ખેંચું, સ્થાનાંતર કેટલું થયું કહેવાય? ઊંચાઈ જેટલું કહેવાય ને, જેટલી ઊંચાઈ લઈ જાવ એટલું સ્થાનાંતર. ઓકે, ચલો, સ્થાનાંતરની કિંમત ખબર પડી ગઈ, ઊંચાઈ જેટલી થાય. પણ સાહેબ બળ કેટલું? બળ કેટલું તો કે પદાર્થને નીચેથી ઊંચાઈ લઈ જવા માટેનું જે આ બળ છે એ એના વજન જેટલું હોવું જોઈએ, ઓછામાં ઓછું. વજન બળ કરતા વધારે હશે તો પદાર્થ ઉપર આવી જશે. કારણ કે વજનનું સૂત્ર શું છે? વજન W બરાબર mg છે. વજનનું સૂત્ર છે W બરાબર mg, બરાબર. અને પદાર્થ પર લાગતા પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, બળને જ વજન કહેવાય. એટલે હું F બરાબર mg લખી શકું,
તો લખ્યું છે પદાર્થને જમીનથી h ઊંચાઈએ લઈ જવા માટે જરૂરી જે લઘુત્તમ બળ છે એ પદાર્થના વજન જેટલું થાય. બરાબર, પદાર્થનું વજનનું સૂત્ર છે W બરાબર mg અને વજન એને જ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય એટલે F બરાબર mg. અને સમીકરણ 2 આપો અને અહીં પદાર્થે કરેલું જે સ્થાનાંતર છે એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ h જેટલું થાય એટલે s બરાબર h થાય. અને સમીકરણ નંબર 3 કહું, સમીકરણ 2 અને 3 ની કિંમત એકમાં મૂકો તો W બરાબર F ની જગ્યાએ શું mg, તો mg ગુણ્યા s ની જગ્યાએ h, તો m દળનો પદાર્થ એને h ઊંચાઈ લઈ જવા માટે કેટલું કામ કરવું પડે mgh જેટલું. અને જે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં શું પામે છે તો કે સંગ્રહ પામે છે. અને માટે સ્થિતિ ઉર્જા એને પોટેન્શિયલ એનર્જી કહેવાય એટલે EP બરાબર mgh, આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બરાબર, હવે મિત્રો સ્થિતિ ઉર્જા એ પદાર્થની ઊંચાઈ ઉપર આધાર રાખે. પદાર્થની જે ઊંચાઈ છે ને એની ઉપર આધાર રાખે છે. એ ઊંચાઈ લઈ જવા માટેના રસ્તા ઉપર આધાર નથી રાખતો. ધારો કે હું પદાર્થને અહીંયાથી આ h ઊંચાઈ લઈ જાઉં અથવા 10 મીટરની ઊંચાઈ લઈ જાઉં, હું એને સીધો લઈ જાઉં કે પછી હું એને આવા અલગ અલગ રસ્તેથી લઈ જાઉં, તો એ રસ્તા આરે લેવા દેવા નથી. 10 મીટરની ઊંચાઈ, કારણ કે સૂત્રમાં ઊંચાઈ છે એટલે ઊંચાઈ ઉપર આધાર રાખે છે. બરાબર, ચાલો એના કેટલાક ઉદાહરણો છે. સ્થિતિ ઉર્જાના ઉદાહરણમાં એક છે ધનુષ્યની ખેંચાયેલી પણછ, બીજું છે બંધમાં સંગ્રહાયેલું પાણી, ત્રીજું છે ચાવી ભરેલું રમકડું, બરાબર, ઊંચાઈથી પકડીને રાખેલી કોઈ વસ્તુ, ખેંચાયેલી કે દબાવેલી સ્પ્રિંગ. આ બધામાં સ્થિતિ ઉર્જા હોય. ચલો અને વાત કરીએ રોજિંદા જીવનમાં જોવા મળતા કેટલાક ઉર્જાના રૂપાંતર. સ્થિતિ ઉર્જાની વાત થઈ ગઈ. હવે વાત છે કે સાહેબ કેટલાક પદાર્થો આપણને આપ્યા છે જે હેતુલક્ષીમાં પૂછે, જે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર, તો કે વિદ્યુત મોટર, આ તમારે યાદ રાખવાનું છે હેતુલક્ષી માટે. મોટરમાં તમે વીજળી આપો એટલે એ મોટર ફરે તો યાંત્રિક ઉર્જા, વિદ્યુતનું યાંત્રિકમાં રૂપાંતર થયું કહેવાય. જનરેટર જે છે પાવર ઉત્પન્ન કરવા માટેનું જનરેટર, જો જનરેટર ફરે એટલે યાંત્રિક ઉર્જા, એમાંથી વીજળી ઉત્પન્ન કરે એટલે વિદ્યુત ઉર્જા. પછી વિદ્યુત સગડી છે, ઓવન છે, ઇસ્ત્રી, ટોસ્ટર, આ બધા સાધનો એને તમે વીજળી આપો તો એમાંથી બધા શું થાય ગરમ થાય એટલે વિદ્યુતનું ઉષ્મા. બલ્બ શું કરે તો કે સાહેબ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બેમાં રૂપાંતર. સોલર સેલ ઉપર સોલર પેનલ મૂકી છે, એમાંના સોલર સેલ સૌર ઉર્જાનું વિદ્યુતમાં. બરાબર, વિદ્યુત સેલ એટલે કે ઘડિયાળમાં નાખવાનો સેલ છે તો એમાં રાસાયણિક ઉર્જા છે, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. માઇક્રોફોન છે, બરાબર, એ ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. સ્પીકર વિદ્યુત ઉર્જાનું ધ્વનિમાં. અને સોલર વોટર હીટર એ સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. બરાબર, તો આ કેટલાક ઉર્જાના રૂપાંતરો આપણે હેતુલક્ષી માટે યાદ રાખવાના. અને આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર, બરાબર, વ્યાખ્યા પણ પૂછે છે અને એનું સૂત્ર 3 માર્ક્સ માટે. બરાબર, તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.